નાલુજી અને પથ્થરચાટની વાર્તામાં આ અગાઉ આપણે જોયેલું કે નાલુજી અને પથ્થરચાટ વચ્ચે ₹1.25 બાબતમાં થોડી લેણાદેણી હોય છે અને છેલ્લે નાલુજી રાજકુંવરીના હાર ચોરી લે છે અને પથ્થરચાટને ગામના સીમાડે જ મૂકીને ઘરે જતા રહે છે. એ પછીની વાત હવે સાંભળીએ. આ વાતને ચાલુ કરતા પહેલા આ વિડીયોનો પહેલો પાર્ટ મિત્રો જરૂરથી જોઈ લેજો, જેથી વાર્તા સાંભળવાની તમને મજા આવે. નાલુજી બંને કુંવરીઓના હાર ચોરી અને રફુ ચક્કર થઈ ગયા અને સવાર પડતા જ પથ્થરચાટ વડલા ઉપરથી ઉતરીને ગામ તરફ પાછા ફર્યા. ગામમાં આવીને સીધા નાલુજીના ઘરે ગયા. અરે નાલુજી, ભલા આદમી, તમે મને લેવાય નોર્યા? નાલુજીએ એક હાર પથ્થરચાટને આપ્યો. લ્યો, આ તમારા ઘરવાળાને પહેરાવજો. નાલુજીએ જિંદગીમાં પહેલી વાર આજે કોઈકને કંઈક આપ્યું હતું, એ પણ એ કારણે કે ચોરી પકડાય તો બંને ભેગા ચોર થાય ને. નાલુજી ને પથ્થરચાટની પત્ની હવે તો પાક્કી બેનણીઓ બની ગઈ. આખો દી બંને હારે ને હારે રે. રામગઢમાં સવાર થતા જ રાજાને ખબર પડી કે બંને કુંવરીઓના હાર ચોરાઈ ગયા. રામગઢમાં 7 ઠગ રે. રાજાએ 7 ઠગને બોલાવીને હુકમ કર્યો, તમે મારા નગરમાં હોવા છતાં મારી કુંવરીઓના હાર ચોરાયા છે, હવે મને તમે જ પાછા લાવી આપો. 7 ઠગોએ વિનંતીથી રાજા પાસે 1.25 મહિનાની મુદત માંગી. રાજાએ કીધું, 1.25 મહિનામાં હાર પાછા નહીં આવે ને તો તમને કડકમાં કડક સજા થશે. 7 ઠગ તો હાર શોધવા માટે નીકળી પડ્યા. ઘણા ગામોમાં ઝીણવટ ભરી તપાસ કરી, પણ હાર ક્યાંય હાથ લાગે નહીં. એમને એમ 1.25 મહિનાનો છેલ્લો દિવસ આવી ગયો. આજે તો કોઈ પણ કાળે રાજા પાસે હાજર થવાનું હતું. હતાશ ચહેરે 7 ઠગોએ રામગઢ તરફ પ્રયાણ કર્યું. ઢળતા બપોરે 7 ઠગ નાલુજીના ગામને પાદર આવ્યા. સૌને તરસ તો હતી જ તે, એટલે એમાં પાણી ભરતી 2 સ્ત્રીઓને જોઈ પાણી પીવા માટે 7 ઠગ કુવા પાસે આવ્યા. અરે આ હું? 7 ઠગને રાજકુંવરીઓના હાર દેખાણા. નાલુજી અને પથ્થરચાટની પત્નીઓ પાણી ભરતી હતી. વારા ફરતી 7 ઠગ પાણી પીતા રહ્યા ને ખબરય ન પડે એમ હાર સેરવી ખુશ થઈને ચાલતા થયા. મુદતના છેલ્લા દિવસે રાજા સમક્ષ હાર રજૂ થયા. 7 ઠગોને રાજાએ શાબાશી અને ઇનામો આપ્યા. નાલુજીના પત્ની તો ઘરે ગયા. નાલુજીની નજર પત્નીની ડોક ઉપર ગઈ. હાર ક્યાં? હવે નાલુજીના પત્નીને ખબર પડી કે ગળામાં હાર તો નથી. પથ્થરચાટના ઘરે તપાસ કરી તો ત્યાંથી પણ હાર ગાયબ. નાલુજીએ પત્નીને હકીકત પૂછતા ખબર પડી કે 7 અજાણ્યા માણસો પાણી પીવા આવ્યા હતા. નાલુજીને નક્કી થઈ ગયું કે રામગઢના 7 ઠગ હાર પાછા લઈ ગયા. નાલુજીએ પથ્થરચાટને કીધું, હાલો શેઠ, હવે હાર લેવા આવવું છે? ના હો નાલુજી, તમે મારા 1.25 રૂપિયા આપો ને તોય બસ. ચોરો પાસેથી નાલુજીને ખૂબ માલમત્તા મળેલી, એટલે એમાંથી થોડા દાગીના ઘડાવ્યા ને સરસ મજાનો એક ઘોડો લીધો. ઘોડા ઉપર સવાર થઈ અને દાગીના પહેરી બની ઠની ઉપડ્યા તો રામગઢ. ઠગોનું ઘર પૂછતા પૂછતા આવીને ઉભા રહ્યા ઠગોના ઘરને દરવાજે. 7 ઠગ ખાટલા ઉપર બેસીને વાતો કરતા હતા. એમની નજર દરવાજે ગઈ. એકે કીધું, એલા મોટો માલદાર લાગેસ. બીજે ટવકો કર્યો, ક્યાં રહેવું ભાઈ? નાલુજીએ કીધું, માનપુર ગામનો છું, થોડો થાક્યો એટલે ઘડીભર વિસામો કરવાનું મન થયું. ત્રીજો ઠગ બોલ્યો, માનપુર ના હોત તો સંબંધના નાતે તો ભાણા થાવ. ચોથો ઠગ તો મોટા અવાજે આવકાર આપતો બોલ્યો, આવ ભાણા આવ. ભાણાને તો આટલું જ જોતું તું. ઘોડા ઉપરથી નાલુજી નીચે ઉતર્યા. હાથ પગ ધોઈ રજાઈ વસાવેલ ખાટલે બેઠા. ચા પાણી થયા. નાલુજીને ખૂબ આગ્રહ થયો ને રાત્રે રોકાણ થયું. ઠગ લોકોનો ઈરાદો ઘોડો અને દાગીના લૂંટવાનો, એટલે તો રાત્રે રોકાણ કરાયું. પરંતુ છેતરાઈ તો નાલુજી નહીં. વાળું પાણી થયા પછી વાતો માંડવાનું નક્કી થયું. એમાં શરત એટલી કે વાતોમાં હોકારો ભરવો. જે ના પાડે એની હાર ગણીને એની પાસેથી જીતનાર જે માગે એ આપવું. સાક્ષીમાં રાજ્યના 2 સૈનિકો હતા. પેલો વારો તો ઠગ ભાઈઓનો. સૌથી મોટા ભાઈએ વાર્તા શરૂ કરી. સાંભળ ભાઈણા, અમારા ખેતરમાં વાવ્યા તલ તો બહુ જોરદાર થયા. પાક્યા એટલે વાઢીને કુવા કાંઠે ખડક્યા. થોડા તલના દાણા કુવામાં પડ્યા હશે. તલ તો બધા લઈને વેચી દીધા, પણ કુવામાં પડેલ તલના દાણા કુવામાં ઉગ્યા. પછી તો ઉગેલા તલ પાક્યા ને એના દાણા ફરીથી કુવામાં. પછી તો એમાંથી તેલ નીકળે. આખો કુવો તેલથી ઉભરાઈ ગયો. આખા ખેતરમાં તેલ રેલાયા. આખા નગરના માણસો ડબ્બા ભરીને લઈ જાય. પછી તો ભાણો કે, હાવ હાશી વાત મામા, હાવ હાશી.
હું એક વખત ઘોડા ઉપર ચડી લાંબી મજલ કાપીને ઘેર જતો હતો. ઘોડાને ને મને બહુ તરસ લાગેલી. પાણીની શોધમાં હતો તે પાણી જેવું દેખાયું. ઘોડો દોડાવી હું તો ક્યાં ગયો. ઘોડે નીચું મોય ન કર્યું ને પાણી ન પીધું. હું તો વિચારમાં પડી ગયો કે ઘોડો તરસ્યો તોય પાણી કેમ નથી પીતો. ઘોડેથી ઉતરીને જોઉં તો પાણીના બદલે તલનું તેલ. ઈ ખેતર તમારું જ હશે અને ઈ વાત તમારી 100% સાચી. ઓ હાવ હાશી. બીજા ઠગે બીજી વાર્તા કહેવાનું શરૂ કર્યું. સાંભળ ભાણા, અમારા ખેતરમાં ગાજર વાવ્યા. ગાજર મોટા થતા ઉખાડી વેચીને ખૂબ પૈસા કમાણા. બીજા 5 વર્ષ સખત કાળ પડ્યો. 6ઠા વર્ષે વરસાદ થતા ખેતર ખેડવા ખેતરે ગયો. ખેડતા એક જગ્યાએ હળ ફસાઈ ગયું. થોડું ખોદીને ત્યાં જોયું તો લાલ કઈક દેખાણું. પછી તો ખોદતા જ ગયા. રે આ તો ગાજર કવડું મોટું. 20-25 જણાએ ગાજર કાઢતા 15 દિવસ નીકળી ગયા. 5 ગાડા ઉભા રાખી અને 500 માણસની મદદથી ગાજરને ગાડામાં ચડાવ્યું. જેમ તેમ કરી નગરમાં લાવ્યા, પણ દરવાજામાં ફસાઈ ગયું. બોલ ભાણા, આવું ગાજર. ભાણો કે હા ભાસુ મામા, હા ભાસુ. ઓલા 5 વર્ષ વરસાદ પડ્યો તો ને એટલે નવા બળદ લેવા હું રામગઢ આવ્યો તો. પણ નગર પાસે આવ્યો તો બધાના હાથમાં લાલ કઈક વસ્તુ દેખાય. છેવટે દરવાજા પાસે આવ્યો ત્યાં દરેકના હાથમાં છરી ને ચપ્પુ. બધા ગાજર કાપીને ખાતા તા ને લઈ જતા તા. ત્રીજો ઠગ કે સાંભળ ભાણા, સાંભળ હવે મારી વાત તું. અમારા એક પડતર ખેતરમાં હાવણા માટેનું ઘાસ ઉગ્યું, જેમ ઝાંઝરું કહેવાય. ઝાંઝરું એટલું તો ઊંચું થયું કે દેશ પરદેશથી લોકો જોવા આવતા. અમને બહુ મજા પડી. એના થડ એવા તો જાડા કે અમારા હાથે ઓડા એમાંથી બની ગયા. બોલ ભાણા, આવું ખડ છું આવું. ભાણો કે હા હાસુ કીધું મામા. એમ 2-4 મિત્રો ગામને ચોરે બેહીને ગપાટા મારતા હતા. ત્યારે એક મિત્રે આ વાત કરી હતી. અમે સારે આ ખેતરમાં આવીને રૂબરૂ જોયું તું. ઝાંઝરું જ હતા. ઓ કેવડા મોટા હતા. હા ઓ મામા, હાવ હાસુ. આમ 7 ઠગની વાતોમાં નાલુજી હોકારો આપતા ગયા. ક્યાંય નકારમાં વાત જ નહીં. હવે નાલુજીનો વારો આવ્યો. નાલુજી કે સાંભળો મામા, ઓ સાંભળો. અમારો પરિવાર તો જન્મજાત પૈસાદાર. હું 15 વર્ષનો છો ને મારા માટે હકપણના માગા આવવાના શરૂ થઈ ગયા. એમાં એકબીજાને ખબર વગર મારા હાથ હકપણ થઈ ગયા. એક હકપણ મામાએ, બીજું મામીએ કર્યું. એક ફઈએ, એક ફુવાએ, એક કાકાએ, એક કાકીએ અને 7મું મારા દાદાજીએ નક્કી કરી નાખ્યું. એક પ્રસંગે બધા ભેગા થયા ત્યારે વાતનો ફોડ પડ્યો. પણ બોલીને હવે થોડું ખરાય. હાથેય ઠેકાણે જાન જોડી હું તો પવણવા ગયો. હાથેય બૈરા લાવ્યો, પણ હાથેય હંપીને રે નહીં એટલે હાથેયને જુદા હાથ ઓડા બનાવી દીધા. આપણે તો મોટા ઇજ્જતદાર ને સમાજમાં પ્રખ્યાત એટલે ગામતરું બહુ થાય. એક વખત ગામત્રે ગયેલો એટલે આવી જોરદાર આંધી પૂરી થતા જ ઘોડો પલાણીને હાફળો ફાફળો ઘરે આવ્યો. ઘરે આવીને જોઉં તો ન મળે ઓડા કે ન મળે મારા બૈરા, ના મળે ઢોર ઢાખર કે ના મળે છોકરા છાબરા. ઈ બધું ક્યાંયથી હોય? 2 વર્ષથી એ ઓડા ને બૈરા છોકરા શોધું, પણ મામા આજ ખુશ છું. આજ બધાએ મળી ગયા એટલે તો અહીંયા રોકાયો. હાથેય ઠગ એક સાથે બોલ્યા. ક્યાં છે ભાણા? નાલુજી કે આ હામેના હાથેય ઓડા અને જેને માયમો કહું ને ઈ હાથેય મારા બૈરા. આ બધા છોકરા મારા જ છે ને. આ ગાયું ભેંસુય મારી. હવે કઈ રીતે ઠગ લોકો ના પાડે અને હા પાડે તો બધું શરત મુજબ આપવું પડે. ભાણાએ તે તો ભારે કરી. નાલુજીએ કીધું, મામા જે થયું એ થયું, પણ ચિંતા ન કરો. હા ઠેકાને પરણવાનો ખર્ચો 70,000, હાથ ઓડાના 35,000, ઢોર ઢાખરના 50,000, કુલ થાય 1,55,000. જાઓ 5,000 ની છૂટ ને છોકરા બોનસમાં. લાખ ગણી ગયો, લાખ. સૈનિકોની સાક્ષીમાં રૂપિયા ગણીને ભાણાએ કીધું, ઘરે બચેલા એક માત્ર મારા દાદા ને નવી કરેલ મારી પત્નીને આ સમાચાર અત્યારે જ આપવા પડશે એટલે અત્યારે જ નીકળું હો. ઘોડો પલાળીને નાલુજી તો તરત હોશિયાર થઈ ગયા. ઘરે પહોંચી બીજા દિવસે હવારમાં જ નાલુજી કોઈકના ઘરેથી થોડા પૈસા આપી એક જેવા કદ, આકાર, રંગ અને રૂપ એવા સમાન 2 સસલા લાવ્યા. એકને આંગણામાં ખીલો ખોડીને બાંધ્યું ને બીજાને હંતાડી દીધું. હું કરવાનું એ બધું પત્નીને સમજાવી દીધું. નાલુજીને ખબર જ હતી કે છેતરાયેલા ઠગ આવ્યા વગર રહેવાના નથી. 10 ટકોરે તો ઠગ ભાઈઓ જાપે દેખાણા. નાલુજીએ જોરદાર આદરભાવ સાથે કીધું, આવો મામા, આવો આવો,
ખાટલા કાથરીને ચા પાણી કરાવ્યા. નાલુજીએ પછી કીધું, હાલો મામા ફરવા જઈએ, તમને અમારા ગામનો વગડો દેખાડો. ઠગ ભાઈઓને તો એવો જ મોકો જોતો હતો. બધા હાલ્યા ફરવા. નીકળતા જ નાલુજીએ ખીલે બાંધેલ સસલું સાથે લીધું અને પત્નીને કીધું, આ સસલું ઘરે આવીને કે એ મુજબ જમવાનું બનાવજે. ઠગ લોકોનો ઈરાદો ભાણાને એકલો પાડી અને મારી નાખવાનો હતો, પરંતુ સસલાની હકીકતથી એમનો વિચાર ફરી ગયો. આમે વેલા મોડા ભાણાને મારવાનો તો છે જ, પણ આ સસલાની હકીકત હું ઈ જાણવી એમ વિચારી બધા વગડે ગયા. 12 વાગે નાલુજીએ સસલાને કાનમાં કીધું, જા સસલા, તારી માને ઘરે જઈને કેજે કે બાજરાના રોટલા, અડદની દાળ, ભજીયા, તુરિયાનું શાક બનાવીને રાખે. સસલાને છૂટું મૂકતા જ ઈ તો ઝાડું ને પેલું ઝાડું ભાગી ગયું. ઘરે થોડું જાય. ઘરે પત્નીએ સંતાડેલ સસલું ખીલે બાંધી દીધું ને રસોઈનું તો પહેલેથી નક્કી હતું જ. 1 વાગે બધા ઘરે આવ્યા. સસલું જોયું, જમતા કહ્યા મુજબની રસોઈ જોઈ એટલે સૌથી મોટો ભાઈ બોલ્યો, ભાણા, આ સસલું આપે તો જ હિમ્મી. અરે મામા, એમાં હું, આ સસલું તો કામરૂ દેશની વિદ્યા ભણેલું એટલે એનો ખર્ચો 20,000 થાય. આપીને લઈ જાવ. 20,000 આપી સસલું લઈ અને ઠગો હાલ્યા ઘરે. બીજા દિવસે બધાએ રસોઈની ના કહી ને ઉપડ્યા ફરવા. વગડે જઈ સસલાને ઠગોએ કીધું, જા સસલા, ઘરે જઈને કેજે કે ચોળાનું શાક ને ઘઉંની રોટલી બનાવીને રાખે. બરાબર ભૂખ લાગી એટલે બધા આવ્યા ઘરે. ઘરે આવીને જોવે તો નો મળે સસલું કે નો મળે રસોઈ. પત્નીઓને પૂછતા બધી કીધું, સસલું તમારું બાપ ઘરે આવે ખરું? ઠગ ફરીથી છેતરાઈ ગયા. નાલુજીને ખબર હતી કે આ વખતે ઠગ ધુઆ પુઆ થઈને આવશે. એ વખતે એમણે ગામમાં કોઈ સ્ત્રીનું મોત થતા એને સ્મશાનમાં દાટેલી. એ દાટેલી લાશને લઈ અને નાલુજી રાત્રે બહાર કાઢી ઘરે આવ્યા. પત્નીને અગાઉ બધું શીખવી દીધેલું. બીજા દિવસે સવારે ઠગ ભાઈઓ જાપે દેખાણા. નાલુજીએ ઉત્તમ આવકાર આપ્યો. પત્નીને જમવાનું બનાવવાનું કીધું. શિખામણ મુજબ પત્નીએ ના પાડી દીધી કે જમવાનું નહીં બનાવવું. નાલુજી હાથમાં છરી લઈ અને ઘરમાં ગયા ને જે મળદું હંતાડેલું હતું એમાં છરી હલાવી અને નાલુજીની પત્ની બૂમો પાડી અને કોઠામાં હંતાઈ ગઈ. ઠગ લોકો દોડી આવ્યા. અરે ભાણા, આ હું કર્યું? વોન મારી નાખી. અરે મામા, સિંચા હું કરો, તમે જોયા કરો હું થાય એમ કહી મળદાને ભેગું કર્યું ને ગાહડી બાંધી નજીકના કોઈ ખાડામાં કોઈ ન જોવે એમ દાટી દીધી ને ઘરે આવી અને છરીથી ઝાડમાંથી એક ધોકો કાપ્યો ને ઘર વચ્ચે ધોકો મૂકી અને ગોળ ગોળ છરી ફેરવતો ગયો ને બોલતો ગયો, હે છરી, મારે તોય તું ને જીવાડે તોય તું. 7 વખત આ રીતે બોલી પછી ધોકો લઈને પડી ગયો કોઠા ઉપર. કોઠો તૂટ્યો ને અંદરથી નીકળી સ્ત્રી. હાથ જોડી સ્ત્રી તો નાલુજીના પગમાં પડી ગઈ. માફ કરો, હવે હું રસોઈ બનાવવાની ક્યારેય નહીં ના પાડું. ઠગ લોકોએ નજરો નજર જોયું. અરે, આ તો નાલુજીની જ પત્ની, ઈ જ ગાભા, ઈ જ કપડા. જમવાનું બની ગયું, પરંતુ ઠગ લોકોએ કોળિયો ન ભર્યો. ભાણાએ પૂછ્યું કે હું થયું મામા? ઠગ કે, ભાણા, આ છેરી આપીને તો જમવું. ભારે પેરી મામા, આ શેરીને મંત્રાવાનો ખર્ચો તો 2 લાખ રૂપિયા થયો. આપી ગયો ને લઈ જાવ શેરી, હું બીજી મંત્રાવીશ. ઠગ ભાઈઓ જમીને ઘેર ઉપડ્યા. ઘરેથી એક ભાઈ 2 લાખ રૂપિયા લઈ અને નાલુજીના ઘરે ગયો. રૂપિયા ગણી આપી અને છરી લઈને ચાલતો થયો. ઘેર બધા ઠગોએ ભેગા મળી દરેકની પત્નીઓને અખતરો કરવા વગર વાકે મારી. બધી પત્નીઓ રિસાઈ ગઈ. જમવાનું બનાવી આપવાનો એ દરેકે ઇનકાર કર્યો એટલે ઠગ ભાઈઓને તો એટલું જ જોતું હતું. દરેકે વારા ફરતી છરી વડે પત્નીઓને રેસી નાખી. બધું વાળી ચોળી ને દાટી દીધું. સૌથી પ્રથમ મોટા ભાઈએ ધોકો કાપીને વાક્યો દોહરાવ્યા, હે છરી, મારે તોય તું ને જીવાડે તોય તું. ને પછી ધોકો લઈ કોઠા કોઠી ઉપર પડી ગયો. કોઈક માંથી કઠોળ નીકળ્યું તો કોઈક માંથી અનાજ. સ્ત્રી થોડી નીકળે, કઈ બાયડી એમ નવરી પડી. હાથે ભાઈઓએ જાદુ અજમાવી જોયું. હવે દરેકને છેતરાયાનો અહેસાસ થયો. દરેકના મોઢે એક જ વાક્ય, હવે ભાણાને 1 મિનિટે જીવતો ન રખાય. અહીંયા નાલુજીને તો ખબર જ હતી એટલે દેરી જણાવી એમાં અસ્ત્રો લઈને બેસી ગયા. ઠગ ભાઈઓએ જાપે પગ મૂકતા જ નાલુજીની પત્ની પોકે પોકે રોવા લાગી. ઠગોએ હકીકત પૂછી એટલે જવાબ આવ્યો કે અચાનક કઈક થઈ ગયું ને બેઠા બેઠા જ ઢળી ગયા. ઠગ ભાઈઓએ એક સાથે કીધું કે આ બધું આપણે લૂંટીને અહીંયાથી વયા જાશું. ઈ ખરેખર મર્યો છે કે કેમ એની તપાસ તો કરીએ. સૌથી મોટા ભાઈએ સમાધિની બારીમાં મોઢું રાખ્યું ને ઈ સાથે જ
નાલુજીએ ઘસીને નાક વાઢી નાખ્યું. મોટા ભાઈએ સમજમાં આવી ગયું કે ભાણો મર્યો નથી, પરંતુ હું કહીશ તો હું એકલો બુચ્ચો રહીશ. એમ વિચારી નાક આડે હાથ રાખી એ બોલ્યો, આમાં તો કઈક ગંધાય છે. બીજો કે આગે ખસ, મન જોવા દે. એની પણ એવી જ સ્થિતિ, એ જ વિચાર. જ્યારે 7માનું નાક કપાયું ત્યારે એ બોલ્યો, મારું નાક કપાણું. પછી તો બધાય બોલ્યા, એલા અમારું કપાણું. પછી તો દેરીને તોડી ને ભાણાને બહાર કાઢી ને ગાહડી બાંધી દીધી ને નીકળ્યા પાતાળ કૂવામાં નાખવા. કૂવો તો ખાસો દૂર, વચ્ચે ખેતરમાં છાણું સળગતું જોયું એટલે ગાહડી મૂકી 7 જણા ચલમ પીવા બેઠા. નાલુજીએ ગાહડી આરપાર એક ગાયો ભેંસો ને ઘેટા બકરા ચરાવતા માણસને જોયો. ઈ ગાહડી પાસે આવ્યો એટલે એને જોતા જ નાલુજી ધીમે ધીમે કે, નહીં પાણું, નહીં પાણું. પેલા માણસ વધારે નજીક આવ્યો એટલે ઈ સાંભળીને એને પૂછ્યું, કેમ ભાઈ તું આવું બોલેસ? નાલુજી કે, મારે નથી પવણવું ને મારા ભાઈઓ મને પવણવા લઈ જઈશ. પેલો કે, પણ મારે પવણવું તો ઝડપથી મને છોડ. અને એમ કેતા જ નાલુજીએ પેલાને બાંધી દીધો ને કીધું, ધીમે ધીમે નહીં પવણું, નહીં પવણું એમ જ બોલજે હો. ચલમ પીને આવેલા ઠગો પાતાળ કૂવામાં ગાહડી પડતી કરીને કે, હાલો હવે ભાણાને ઘર જઈ ને આપણું બધું પાછું લઈ જાય. જાપે વળતા જ ઠગ ચોકી ગયા. ખાટલામાં બેઠા બેઠા નાલુજી ઓકો ગળાવે. ડેલીએ વળતા જ નાલુજીએ ઠગોને કીધું, હું તમી મામા, તેમી ઘંટીની પડિયું બાંધીને કૂવામાં નાખ્યો હોત તો કેટલું સારું હતું. આ પાણીની ઉપર આ બધી ગાયું ભેંસો ઘેટા બકરા તરતા હતા, ઈ લઈને આવી ગયો. જો ઘંટીનું પડિયું બાંધીને નાખ્યો હોત ને તો નીચે તો હોનાના ચરવું હતા, હોનાના. મામાઓને તો એમ જ હતું કે આપણે ભાણાને કૂવામાં જ નાખ્યો હતો તો અહીંયા જીવતો જાગતો બેઠો એટલે એની વાત તો 100% હાસી હોય. બધા ઠગ એક હારે કે, ભાણા તેમને બધી રીતે પાયમાલ કર્યા તો હવે આ સોનાના ચરુ માટે અમને કૂવામાં ન નાખ, અમે પાછા પૈસાદાર થઈ જાય. નાલુજી કે, ધીમે બોલો મામા, કોઈ સાંભળી જાહે તો આપણા પેલા ચરુ કાઢી લે હે. ને બીજી વાત કે મને એમાંથી થોડોક ભાગ આપજો હો. ઠગ ભાઈઓ સમજ થયા. સૌથી પહેલા મોટા ભાઈને ઘંટીમાં પડ્યું બાંધી ને નાખ્યા કૂવામાં. પાણી ઊંડું ને નીચે વજન એટલે ડૂબતા બચવા મોટા ભાઈએ હાથ ઊંચા કર્યા. એનો અર્થ બાકીના ભાઈઓએ એમ લીધો કે એના એકલાથી ચરુ ખેંચાતા નહીં હોય એટલે બધાને બોલાવે છે. વારા ફરતી બધાને કૂવામાં નાખતા ગયા ને સૌએ હાથ ઊંચા કરતા રહ્યા. ઘરે આવી નાલુજીના પત્નીએ બધી ગાય ભેંસો ઘેટા બકરા છોડી દીધા. કોઈને વાતની ખબર ન પડે ને એટલા માટે. બધી વાતનો છુટકારો કરી નાલુજી ઘરે આવ્યા. ઘરે 100 રૂપિયો લેવા પથ્થર ચાટ તો બેઠા જ હતા. બસ આમ ને આમ પથ્થર ચાટ અને નાલુજીની વાતો તો ચાલતી જ ગઈ. મિત્રો,